एक थी एक कमान, एक थी एक कमान, साथियों આજે આપણે અહીંયા ઘોડાજેની ધરતી પર ઘોડાજેની ચોકડી પર ભાઈશ્રીઓની મહા મહેનતે તેમજ આ ગામના યુવાઓની મહા મહેનતે આપણે અહીં સૌએ આ બિરસા મુંડા ચોકનું અનાવરણ કર્યું છે। ત્યારે આજે 26મી જાન્યુઆરી પણ છે। એ દિવસે આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું 26મી જાન્યુઆરી 1950ના દિવસે। સાથે સાથે આપણા ક્રાંતિકારી એવા ટાંટિયા મામાની પણ જન્મજયંતિ છે। સાથીઓ ટાંટિયા મામા એ આપણા મહાન ક્રાંતિકારી થઈ ચૂક્યા છે। એમનો જન્મ 26મી જાન્યુઆરી 1842ના અંદર એ વખતના બિહાર રાજ્યની અંદર થયો હતો। આ ટાંટિયા મામાનું એક સપનું હતું કે અમારા આદિવાસીઓનું પણ એક પોતાનું રાજ્ય બને। એમની માંગના આધારે બિહાર રાજ્યમાંથી એક પોતાનું રાજ્ય આદિવાસીઓનું એટલે ઝારખંડ રાજ્ય એ ટાંટિયા મામા આપણા જે વીર હતા એમની માંગના કારણે બને। બીજું સાથીઓ કે આજે ટાંટિયા મામા એ સમગ્ર ખાલી આદિવાસી સમાજ માટે બિરુદ ઉઠાવ્યું તો એવું નહીં, પણ સમગ્ર ભારત દેશના ગરીબ લોકો માટે તેઓ લડતા હતા અને એમનું એક મિશન હતું અને સપનું હતું કે કોઈ પણ ગરીબ વ્યક્તિ રાત્રે ભૂખ્યો ઊંઘવો નહીં જોઈએ। એટલે જેઓ સાહુકારો અને અંગ્રેજો આપણા ગરીબ લોકોનું અન્ન પકવતા હતા એ ટેક્સના નામે લૂંટી લેતા હતા। એ ધન ફરી ત્યાંથી અંગ્રેજો જોડેથી લૂંટીને ગરીબ લોકોને ખવડાવતા હતા, જેથી અંગ્રેજોએ આપણા મહાન ક્રાંતિકારી એવા ટાંટિયા મામાને ધ રોબિનહૂડ નામ આપ્યું હતું। રોબિનહૂડ એટલે કે ગરીબોના મસીહા। સાથીઓ ગરીબોના મસીહા એવું આપણા ટાંટિયા મામાનું નામ આપ્યું હતું। બસ હવે વધારે બીજું નહીં કહેતા અહીં મારી વાણીને વિરામ આપું છું। જોહાર ઉલ ગુલામ જારી રહેગા। जय जोहर का नारा है, भारत देश हमारा है। जय जोहर का नारा है, भारत देश हमारा है।